સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું આપણી ચેનલમાં અને આપણે વળી પાસે નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આપણે આજે અવેરનેસ તરફ જવાનું છે. મતલબ કે લોકો કાર ખરીદવા નવી જ્યારે જાય છે ત્યારે કઈ કઈ ભૂલો કરે છે એમાં આપણે 5 મોટી ભૂલોની આપણે વાત કરવાની છે. ચાલો વાત કરીએ એના વિશે. તો પહેલી મિત્રો ભૂલ છે કે માત્ર લુક અને ફીચર્સ જોઈને કાર ખરીદવી. ઘણા લોકો મિત્રો છે ને ખાલી ફીચર્સ જોઈને કાર ખરીદી લેતા હોય છે, પણ એની પાછળના જે કંઈ કોસ્ટિંગ, મેન્ટેનન્સ ખર્ચ, ગાડીના સેફટી આ બધું કોઈ જોતા હોતા નથી. ખાલી ફીચર જોઈ અને કાર ખરીદતા હોય છે. તો આ એક બહુ મોટી ભૂલ થાય છે. જ્યારે તમારી રિક્વાયરમેન્ટ કંઈક અલગ હોય અને તમારી પાછળ મતલબ કાર ખરીદ્યા પછી તમને ખબર પડે કે શું આપણે જોઈતું હતું ને આપણે શું લઈને આવ્યા. બીજા નંબરની ભૂલ મિત્રો એ છે કે ટેસ્ટ ડ્રાઈવ લીધા વગર તમારે કાર ખરીદવી. મતલબ ટેસ્ટ ડ્રાઈવ લીધા વગર જો તમે કાર ખરીદો છો તો તમારી ભૂલ ત્યાં શું છે, તો કે તમને ખબર નથી પડતી કે ગાડીમાં કમ્ફર્ટ કેવું છે, સીટિંગ કેવું છે, ગાડીનો ડ્રાઇવિંગનો અનુભવ કેવો છે. તો એકવાર ફરજિયાત ગાડી લીધા પહેલા તમે જાતે એકવાર ટેસ્ટ ડ્રાઈવ લો અને ગાડીને કમ્પ્લીટ ચેક કરો તમારા કમ્ફર્ટ પ્રમાણે છે કે નહીં. ત્રીજા નંબરની ભૂલ છે તો કે બજેટ કરતા વધારેની કાર ખરીદી લી. તમે લેવા ગયા હોય 10 લાખની અને તમને સામેનો સેલ્સ પર્સન છે એ તમને 12 લાખની કાર સમજાવી દે અને સારા ફીચર સમજાવી દે તો તમે એને પસંદ કરી લો છો. મિત્રો આ એક બહુ મોટી ભૂલ છે. તમારે તમારા ખર્ચ પ્રમાણે કાર જોવી જોઈએ. તમારું કેટલું બજેટ છે ખાસ તમારે નોટિસ કરવું જોઈએ, કારણ કે પછી તમારે તમારી મંથલી ઈએમઆઈ પણ ચેક કરવાની રહેતી હોય છે. મતલબ ઈએમઆઈ તમારી કેટલી રહેશે તમારે ચાલીને તમારે આગળ વધવું જોઈએ. પછી થાય શું કે ઓછી લોન, મતલબ વધારે લોન અને ઓછું ડાઉન પેમેન્ટ ભર્યું હોય તમે, એના કારણે ગાડીની કિંમત એકચ્યુઅલ કિંમત કરતાં વધી જતી હોય છે. જે તમને શરૂઆતમાં ત્યારે તો તમને નહીં કાંઈ લાગે, પણ આગળ જતાં તમે મતલબ લોન કરી હોય તો તમે ઓછામાં ઓછી 5 વર્ષથી કે 7 વર્ષની કરો તો ત્યાં સુધીમાં તો મિત્રો ગાડીની પણ આમ ગણો તો ક્વોલિટી મતલબ વેલિડિટી પૂરી થઈ જવા આવી હોય. ચોથા નંબર ઉપર છે સેફટીને અવગણવી. હા મિત્રો, અત્યારે હાલની અંદર ખાસ વસ્તુ જોવામાં આવે છે સેફટી, અને ઘણા બધા માણસો સેફટીને અવગણીને ફક્ત ફીચર્સ જોઈને ગાડી ખરીદી લાવતા હોય છે. તો એ પણ એક નેગેટિવ પોઈન્ટ છે, મતલબ કે ભૂલ ગણાય માણસની. જેમાં તમારે ખાસ કરીને એરબેગની સંખ્યા જાણવી જોઈએ, એડાસ ગાડીમાં છે કે નહીં, ગાડીનું સેફટી રેટિંગ કેટલી મળેલી છે અને ગ્લોબલ એનકેપમાં અને ભારત એનકેપમાં બેયમાં. આ 2 થી 3 વસ્તુ તપાસ કર્યા સિવાય મિત્રો કાર ખરીદવી જોઈએ નહીં. પાંચમા નંબરની ભૂલ છે કે માત્ર એક શોરૂમ પ્રાઇસ જોઈને કારને ખરીદવી. મતલબ ઓન રોડ ગાડીનો શું પ્રાઇસ આવે છે એને ગણવી જ નહીં. મતલબ મિત્રો તમે ગાડી લ્યો એટલે એની એક શોરૂમ પ્રાઇસ 9 લાખ રૂપિયા હોય તો એ ગાડી તમને ઓન રોડ આવતા 11 લાખ સમથિંગ પડે, જેમાં આરટીઓ, ઇન્સ્યોરન્સ, એસેસરીઝ, સર્વિસ કોસ્ટ, ફ્યુલ કોસ્ટ આ બધું મિત્રો મેટર કરતું હોય છે. તો આ બધું તમારે પહેલા એક વખત કેલ્ક્યુલેટ કરવું કઈ પ્રકારની તમારી જરૂરિયાત છે, પછી કાર ખરીદવી એ એક બેટર ઓપ્શન છે. તો મિત્રો આ 5 ભૂલો હતી કાર ખરીદતા પહેલા લોકો કરતા હોય છે. તો આ ભૂલ તમે ન કરતા એ માટે આપણે અવેરનેસ માટે વિડીયો બનાવ્યો છે. તો કેવો લાગ્યો વિડીયો આપણને કોમેન્ટમાં જરૂર જણાવજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને